આજે આપણે બહાર નીકળી ગયા છે. આ ક્યાંનો રસ્તો છે? તમને ઓળખાણ પડે કોમેન્ટમાં કહેતા રહેજો કા પપ્પા. બરોબર છે. આપણે તો કહેવાનું નથી થતું કા પપ્પા નાળિયેરી જો. બહુ મસ્ત નારિયેળ આપણી બાજુ ઓછી હોય ને દીકરા. હાલન પપ્પા ત્રોપા પીવા જાય. હું કોકની વાડી જવાય દીકરા તોફા પીવા. હવે તો સિટીનું પણ સીન લઈ લીધું. હવે તો કોમેન્ટમાં કહેતા રહેજો ક્યાંનું છે. પપ્પા કયું સિટી હે? કહેવાનું નથી યાર સાનું તો કહે. હાલો તમને કહી જ દઉં, અમે આવી ગયા સોમનાથના મહાદેવના દર્શન કરવા. જોઈને ગેટ પણ આવી. જય દ્વારકાધીશ ને જય મહાદેવ. કેમ છો બધા? ઇન્સ્ટા અને યુટ્યુબ ફેમિલી જોજો. આજે તો અમે આવી ગયા સોમનાથ. ભલે મહાદેવનું સામે મંદિર પણ દેખાય, પણ આ પાર્કિંગ આખું છે એટલે આપણે હાલી જવું પડશે. બુકિંગ કરાવવાનું. ચાલો મિત્રો, તમને અહીંયાથી જ મહાદેવના દર્શન કરાવો, કારણ કે અંદર મોબાઈલ અને ચંપલ અલાઉડ નથી. પપ્પા ચંપલ ને મોબાઈલ બે મૂકીને જાન છે. હા મોબાઈલ કેમ અંદર ના લઈ જાય? ફોટા પાડવાની મનાઈ હોય ને એટલે ન લઈ જવા દે. પબ્લિક માને તો નહીં લઈ જાય એટલે ફોટા પાડી દે સામે. હાલો તો આપણે મિત્રો દર્શન કરીને આવી ગયા બહાર ને હવે તમને સોમનાથનો નજારો બતાવી દઉં. ઓલું શું છે પપ્પા? હું સામનું આવેલા કબૂતરો કે કહીએ મને નથી ખબર. આપણે તો લેવાનું કાંઈ છે નહીં, પણ મિત્રોને બધું બતાવી દઈએ અહીંયા. પપ્પા કિશન લઈ દેવું? અહીંથી ઉપડીએ. હા. ના હો ભાઈ. સોમનાથ આવીને મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા પાછા ને હવે આપણે જવાનું છે જમવા. રોટલી મારશે રેડી થાય. ચલો પાછા. હા ગાડી તમે નહીં ખાઈ જાય. વયો દઈને ઉભો કે આમ બધા અહીંથી નીકળ્યાથી નારાજ થઈને સુઈ ગયો હતી. કાંઈ જમવા આવો છે બોલાવે નીચે બેઠો થઈ જાય. વાંધો નહીં હાલ જમી લે. હર હર મહાદેવ. હાલ બધા જમવા 3 વાગે વારો આવ્યો તો જમી નાખી કાશું બાશું. એટલે ફોન જવા આવ્યો જમવા. ક્યાં જમવાનું બતાવ્યું હવે શું કરવા ક્યાં જમવાનું? પપ્પા આ બધાની તો બધું નાશ થઈ ગયું. જોતા પ્લેટ ને ચમચી ક્યાં ચડાવ્યું છે. ધીરે બોલે તો પાઠા ખવડાવે. મિત્રો હવે આપણી ડીશ આવી ગઈ.
જમી લઈએ. કપડા ચાલુ કરી દે આપણે अच्छो ने लगता है बिल तो ऐड आया होगा क्योंकि बुद्धे पापा कुछ बोल नहीं पा रहे हैं. बिल तो जो આવ્યું હોય પણ મુખવાસ દબાવ્યો. बिल આવી ગયું બિલ પે થઈ ગયો આપણે થઈ ગયું બિલ પે. મુખવાસ આવી ગયો ખાઈ નાખ. ખાઈ નાખી દીધું તે ઓછું ખાતું ને એટલે તને પાછા 10 રૂપિયા જાય પણ પાકું ને તો અમારા ને હવ ચાલો હવે યુટ્યુબ અને ઇન્સ્ટા ચેનલ યાદનો આ આપણું બ્લોગ પૂરો થાય છે. તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેતા રહેજો. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.